આ કઈક બસનો પહેલા તો ફ્રન્ટ લુક છે, ઉપર રોનકનું બેજિંગ કરેલું છે, જેમાં તમને એક સાઈડ મળી જવાના છે ડબલના સોફા અને એક સાઈડ મળી જવાના છે સિંગલના સોફા. એમાં અપાર અને ફાઇનલી 224 લીટર જેવું ડીઝલ એવું છે. હવે જોઈએ, જો તમને હરખું બતાવું. પહેલી જે હોટલ આવે ત્યાંથી જમીન ગાડી નીકળે છે એટલે ગાડીની અંદર ચેક કરે ભાઈ વડોદરા, અંકલેશ્વર, ભરૂચનો કોઈ પેસેન્જર છે કે નહીં. તો અહીંયા રજવાડીની આપણે ચા પીવાની છે અને સામે ઘણી બધી એવી ગાડીઓ આવી ગઈ છે, તમે જોઈ શકો છો. શું કહેવા બાપુ? મિત્રો સ્વાગત છે મિત કેવરિયા બ્લોગ યુટ્યુબ ચેનલની અંદર. તો મિત્રો ઘણા સમયથી તમારા બધાની એવી કમેન્ટ હતી કે રોનક ટ્રાવેલ્સની ડિફેન્સ બસની અંદર તમે બ્લોગ શૂટ કરો. તો ફાઇનલી મિત્રો આજે આપણે બ્લોગ શૂટ કરવાના છીએ રોનક ટ્રાવેલ્સની ડિફેન્સ બસની અંદર. તો આગળ તમને હું સરસ મજાની બસની લિવરરી બતાવું, ડ્રાઈવર સાહેબ સાથે બતાવું અને મિત્રો અમેઝિંગ એવું બસનું ઇન્ટિરિયર છે. તો તમને બસનું ઇન્ટિરિયર બતાવું. આ કંઈક બસનો પહેલા તો ફ્રન્ટ લુક છે, ઉપર રોનકનું બેજિંગ કરેલું છે, શ્રી ઉમિયા કૃપા લખેલું છે અને સરસ મજાની મિત્રો અહીંયા આરજીબી લાઇટ છે અને ઇન્ડિકેટર છે. નાઇટમાં ખૂબ જ સરસ મજાનો બસનો વ્યૂ આવે છે, તમને બતાવીશ. અને સાઈડમાંથી તમને બસની લિવરરીની થોડીક વાત કરું કે સાઈડમાંથી બસની લિવરરી છે, ઉપર સાઈડમાં બ્લુ કલરની સરસ મજાની એવી એમ્બિયન્ટ લાઇટ છે. અને મિત્રો રોનક ટ્રાવેલ્સની ડિફેન્સ બસ રહેવાની છે. તો કન્ટિન્યુ કરે મિત્રો આપણી જર્ની અમરેલીથી સુરત સુધી રોનક ટ્રાવેલ્સની ડિફેન્સ બસની અંદર. જો હજી સુધી તમે આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરી લેજો. તમને બસના કેબિનની વાત કરીએ તો સરસ મજાનું બસની અંદર તમને કેબિન મળી જવાનું છે. મિત્રો આખો રોયલ લુક બનાવેલો છે, તમે એકવાર જોઈ શકો છો. અને અહીંયા પણ સરસ મિત્રો એમ્બિયન્ટ લાઇટ મારી છે વેલકમના બોર્ડ સાથે અને અહીંયા ઇન્ડિકેટર મારેલા છે. તો આપણે ડ્રાઈવર સાહેબને મળીએ. કેમ છે બાબુ, મજામાં? મિત્રો આપણે પહેલા આમની સાથે વ્લોગ ઉતાર્યો હતો રિધિ ટ્રાવેલ્સની અંદર. તો આજે આપણે રોનક ટ્રાવેલ્સની અંદર આમની સાથે વ્લોગ ઉતારવાનો છે. તો બાપુ જરા કેવો આપણો રૂટ કહી દો ને. રૂટમાં એવું છે, ભાડેથી ઉપડીને સાતગડી ખમડિયારા બગસરા ત્યાં કુકાવર થઈને અમરેલીથી લાટી થઈને ઠેસા થઈને ધંધુકા પછી આપણે વાત કરીએ તો તારાપુર વડોદરા અને સુરત બદલા પાર્કિંગ. ઓકે મિત્રો, તો આપણે સમદ બાપુ સાથે આપણે આજની જર્ની કરવાની છે. તો અત્યારે આપણે છીએ અમરેલી અંદર. તો સ્ટાર્ટ કરીએ આપણી જર્ની. સરસ મજાના એવા બસના ઇન્ટિરિયરની વાત કરીએ તો આવું લક્ઝરિયસ લાઇટિંગ વાળું સરસ મજાનું બસની અંદર ઇન્ટિરિયર મળી જવાનું છે. જેમાં તમને એક સાઈડ મળી જવાના છે ડબલના સોફા અને એક સાઈડ મળી જવાના છે સિંગલના સોફા. એમાં અપર અને લોઅર બંને ડેકર મળી જવાના છે. અને થોડીક તમને એમ્યુનિટીઝની વાત કરી દઈએ તો મિત્રો જો નાઇટ લાઇટ છે, પછી ચાર્જિંગના પ્લગ છે, બેકરેસ્ટ છે, હેડરેસ્ટ છે, સરસ મજાના એવા કર્ટન્સ છે, સાથે એમ્બિયન્ટ લાઇટ પણ છે અને કમ્ફર્ટેબલ એવા સરસ મજાના નીટ એન્ડ ક્લીન સોફા છે. એઝ ઇટ ઇઝ સિંગલના સોફામાં પણ એમ જ છે. અને મિત્રો સ્પેસવાળા સોફા તમને મળવાના છે. અને છેલ્લે જઈએ તો છેલ્લે સરસ મજાનો શ્રી કષ્ટભંજન દેવ સાળંગપુરનો સરસ મજાનો હનુમાન દાદાનો ફોટો છે. અને મિત્રો લક્ઝરિયસ બસનું ઇન્ટિરિયર હોય ને, જેમ આપણે વોલ્વોનું બિલ્ડ કર્યું ને એવું સરસ મજાનું આ રોનક ટ્રાવેલ્સની બસનું ઇન્ટિરિયર છે. મિત્રો અત્યારે આપણે અમરેલી ગુરુદત્ત પંપ એટલે કે લાઠી રોડને આપણે ક્રોસ ઓવર કરી રહ્યા છીએ. તમે વ્યૂ જોઈ શકો છો. આપણે એ સર્કલ ઉપર છીએ અત્યારે અને આપણી આગળ છે મારુતિ દર્શનની કંપાસ બસ. અત્યારે મિત્રો કેટલા વાગ્યા છે ખબર? અત્યારે 6:30 જેવું થયું છે. અને મિત્રો સરસ મજાનું એવું અંધારું થઈ ગયું છે, કારણ કે શિયાળો ચાલી રહ્યો છે, ઠંડીનું વાતાવરણ છે. એટલે વહેલી દિવસ ટૂંકો હોય છે અને રાત લાંબી હોય છે. એટલે અત્યારે 6:30 દી આથમી ગયો છે. અને આપણે અત્યારે અહીંયાથી નીકળીએ. અહીંયાથી આપણે પેસેન્જર લેવાના છે. મહેતાજી હમણાં અહીંયાથી પેસેન્જર લઈ લે એટલે પછી અહીંયાથી આપણે નીકળીએ. તો મિત્રો અહીંયા આપણે પેસેન્જરને પિકઅપ કરી રહ્યા છીએ. અહીંયાથી હમણાં નીકળીએ. વચ્ચે હજી ડીઝલ ભરાવાની છે. સમજ બાપુ ડીઝલ ક્યાં ભરાવાનું? વરસડા ડીઝલ ભરાઈએ. મિત્રો અત્યારે 6:45 જેવું થયું છે અને આપણે પહોંચ્યા છીએ વરસડાથી આગળ પંપે ડીઝલ પુરાવા માટે. તો તમને આજે પૂરી પ્રોસેસ બતાવીએ કે બસની અંદર કેટલું ડીઝલ આવે છે ને શું છે શું નહીં. આપણો બાપુ હમણાં અહીંયાથી ઓપન કરશે તો અહીંયા ડીઝલનો ટેન્ક આવે.
હમણાં તમને લાઇટ કરીને બતાવું. તો મિત્રો આવો કંઈક ટેન્ક આવે અંદરથી અને અહીંયાથી મીટર ચાલુ થઈ ગયું છે 0 એથી તમને બતાવવું જોઈએ. હવે છેલ્લે આપણે કેટલા લીટર ડીઝલ જાય છે. બાપુનો બધા ઊભા રહી ગયા છે. આ ભાઈ ફિલર છે. બાપુ કેટલા લીટર જાય અંદાજે? અંદાજે 230-25 એટલું બધું વયું દા. હાલો તો મિત્રો જોઈએ અંદાજે કેટલું જાય છે. એ ફાઇનલી 224 લીટર જેવું ડીઝલ એવું છે. હવે જોઈએ, જો તમને હરખું બતાવું. ફૂલ ટાંકી કરી દે હમણાં ભાઈ. જો સામે તમને ડીઝલ દેખાતું છે ને અહીંયા તમને બતાવું કેટલું છે. 226 જેવું છે. ફાઇનલી આપણે ડીઝલ પુરાવીને નીકળી ગયા છીએ વરસડાની અંદરથી. અને અત્યારે સમયની વાત કરીએ તો 7 વાગ્યા જેવો સમય થયો છે અને વરસડાની અંદર સરસ મજાનું એવું ધામ એટલે કે રાજભાઈ માતાજીનું સરસ મજાનું મંદિર છે, ધામ છે. તો બધા કમેન્ટ કરી દેજો જય મા રાજભાઈ. તો અત્યારે વરસડાથી આપણે નીકળ્યા છીએ. અત્યારે હમણાં સરસ મજાનું આવશે આપણે લાઠી ચાવણ થઈને. અને હોલ્ટ ક્યાં કરશું ને મિત્રો, થોડોક આપણે નથી કહેતા કારણ કે દર વખતે કહેતા હોય, તમને ડાયરેક્ટ બતાવીએ. મિત્રો અત્યારે આપણે લાઠીને ક્રોસ ઓવર કરીને નીકળીએ એટલે આગળ રાજરાજેશ્વરી માતાજીનું ખૂબ સરસ મજાનું એવું મંદિર આવે છે. તમને બહારથી દર્શન કરાવી દઈએ. બધા કોમેન્ટ કરી દેજો જય માં પડિયાર. સરસ મજાનું એવું પડિયાર માતાજીનું મંદિર છે. આપણે મહેતાજી ત્યાં અગરબત્તી કરવા ગયા છે. મોસ્ટ ઓફ બધા અહીંયા અગરબત્તી કરે છે. તો આપણા જે પણ ડ્રાઈવર મિત્રો આપણો વ્લોગ જોતા હોય કમેન્ટ કરી દેજો કોણ કોણ અહીંયા અગરબત્તી કરવા ઊભું રહે છે. રાજરાજેશ્વરી ખોડિયાર માતાજીનું મંદિર છે. આપણે લાઠીથી તમે આગળ નીકળો એટલે આવે છે લાઠી ચાવણ રોડ ઉપર. તો સરસ મજાની અગરબત્તી કરીને આવી ગયા છે. તો હવે અહીંયાથી આવશે આપણે આગળ ચાવણ. મિત્રો અત્યારે વાગી રહ્યા છે 7:30 જેવો અને આપણે અત્યારે ક્રોસ ઓવર કરી રહ્યા છીએ ચાવંડ. અને તમે વ્યૂ જોઈ શકો છો. અમરેલીની જે મેઇન ચેકપોસ્ટ કહેવામાં આવે છે એ ચાવંડ ચેકપોસ્ટ. એ ચાવંડને અત્યારે આપણે ક્રોસ ઓવર કરી રહ્યા છીએ. અત્યારે આપણે રંગોળા ફાટકે પહોંચ્યા હતા અને ફાટક બંધ હતું ને ફાઇનલી જો ટ્રેન નીકળી છે. બતાવું તમને જનરલ કોચની ટ્રેન છે. વ્યૂ તમે જોઈ શકો છો. અત્યારે આપણે પહોંચ્યા છીએ ધોળા ફાટકે અને આપણા ડ્રાઈવર બાપુ સમદ બાપુ કોટ બોટ પહેરીને તૈયાર થઈ ગયા છે કારણ કે ટાઈટ જેવો માહોલ છે મિત્રો. ફાઇનલ ટ્રેન મિત્રો વહી ગઈ છે. તો ફાઇનલી હમણાં ફાટક ખુલશે તો આપણે નીકળશું આગળની તરફ. તો મળીએ આગળની તરફ. ત્યાં સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને ફેસબુક ઉપર તમે જોતા હોય તો પેજને ફોલો કરતા જજો. અત્યારે 9 વાગ્યા જેવું થયું છે ને આપણે રંગોળા ફાટકને બધાને ક્રોસ ઓવર કરીને ફાઇનલ અત્યારે આપણે પહોંચ્યા છીએ વલભીપુરની અંદર. અહીંયા એક સરસ મજાની વિદ્યાપીઠ હતી. કોઈને ખબર હોય તો કમેન્ટ કરી દેજો. અને હમણાં છે ને મિત્રો આપણે સમદ બાપુ થોડુંક વ્લોગિંગ કરતા હતા. સમદ બાપુ બોલો તો. હવે આપણે વાલા મિત્રો વલભીપુરમાં એન્ટર થઈ ગયા છે. વલભીપુરનો જોઈ લો તમે મિત્રો આપણે આમ જો બાજુમાં બેઠા હોય ને આપણે કેબિનમાં બેઠા છે. આપણી બાજુમાં બેઠા બેઠા ડ્રાઇવિંગ કરે તો આટલો અસર થાય બ્લોગરની. ચાલુમાં એ બ્લોગિંગ કરવા માંડ્યા. એને મને છે ને યાદ કરે એવું મને કે વલભીપુર આવ્યું કે હવે ચાલુ કરો એ કે વ્લોગિંગનું એમ. બાજુમાં બેઠો ને તો એટલી અસર થાય. હવે અહીંયાથી ડાયરેક્ટ આપણે જશું હોટલની અંદર. તમને હમણાં આગળ બતાવીએ. ફાઇનલી મિત્રો વેટ ઇઝ ઓવર. અત્યારે આમ જો 9:15 જેવું થયું છે ને ફાઇનલી આપણે આવી ગયા છીએ હોટલ જેકેની અંદર. તો મિત્રો આજને આપણે જમવાનો હોલ્ટ લેશું હોટલ જેકેની અંદર. તમે આગળ વ્યૂ જોઈ શકો છો. ઘણી બધી એવી ગાડી છે. ગોલ્ડનની છે, મારુતિ દર્શન છે, આપણે પવન છે. તો જમવા મળીએ પાછા આપણે કન્ટિન્યુ કરીએ આપણી જર્નીને. ત્યાં સુધી જોડાયેલા રહીજો પાછા. ફાઇનલી જમી કરીને ફ્રી થઈ ગયા છીએ હોટલ જેકેની અંદરથી અને ગાડીમાં આવી ગયા છે પાછા. આપણા જો બાપુએ કોટ બોટ ઠપકા લીધો છે. આપણે કોટ બોટ ઠપકા લીધો કારણ કે મિત્રો ટાઈટ બહુ છે. તમારી બાજુ કેવી ટાઈટ છે કમેન્ટ કરી દેજો. ને આવો કંઈક બહાર હોટલનો વ્યૂ છે. ઘણી બધી ગાડી આવી ગઈ છે હોલ્ટની અંદર. બાપુ જમી લીધો ને કમ્પ્લીટ?
6 નંબર પહેલો ઉપરનો આજવા ચોકડી વડોદરા. આપણા મહેતાજી છે એ બધી ગાડી અંદર ચેક કરવા ગયા હતા કે જો મિત્રો આમાં સૌરાષ્ટ્રની કેવી સિસ્ટમ હોય ખબર કે હોટલ છે કે અથવા પેલી જે હોટલ આવે ત્યાંથી જમીન ગાડી નીકળે ને એટલે ગાડીની અંદર ચેક કરે ભાઈ વડોદરા અંકલેશ્વર ભરૂચનો કોઈ પેસેન્જર છે કે નહીં એ. તો અત્યારે ચેક કરીને આપણે નીકળે છે ફાઇનલી. હમણાં ભાઈ મારો તો નંદનમાં બેન જાય છે રવિયા ભેગા. તો હું બરોબર હું સમજ બાપુ ઉતર્યા એટલે ભેગો થયો ને કા હતા કેમ છે એટલે કાંઈ બોલ્યો નહીં અને મોઢું પકડીને વીયો ગયો એટલે મેં કાંઈ વાંધો પડ્યો પાછળ. મિત્રો અત્યારે 11 વાગ્યા જેવું થયું છે ને આપણે પહોંચ્યા છીએ ધંધોકાની અંદર. તમે વ્યૂ જોઈ શકો છો સરસ મજાનો સામે ધંધોકાનો બ્રિજ છે. આપણે ઘણા દિવસો પછી મિત્રો આપણે ફાઇનલી હરણેજવાળો રસ્તો ખુલી ગયો છે તો આપણે ત્યાંથી હાલવાનું છે તો તમને એ પણ વ્યૂ બતાવીએ. ઘણા દિવસથી બંધ હતો એટલે આપણે વાયા ધોલેરા અને ભાવનગર થઈને ઘણી બધી બસો ચાલતી એની અંદર તમે આપણો બ્લોગ જોયેલા છે. તો આજે ફાઇનલી હરણેજવાળો રસ્તો ખુલી ગયો છે ઘણા દિવસોથી તો આજે આપણે ત્યાંથી ચાલવાનું છે તો તેનો પણ વ્યૂ બતાવીએ. તો કન્ટિન્યુ રહેજો બ્લોગની અંદર. મિત્રો રસ્તામાં છે ને આપણા મિત્ર મળી ગયા હતા જેમની જોડે આપણે ઘણા બધા એવા વ્લોગ શૂટ કર્યા છે. આમ જો શિવ વંદનાની અંદર મિત્રાજભાઈ એકવાર તમે જો આમ જો રામ રામ. ખેતરાથી આગળ આવો ને એટલે બે રસ્તા પડે. તમારે સુરત બાજુ જવું હોય ને તો અહીંયાથી પીપળીથી જવાનું રહેશે સોરી હરણેજ થઈને અને અહીંયાથી ડાયરેક્ટ તમે બગોદરા જઈ શકો છો. આ બે રસ્તા પીડા ને અહીંયાથી બગોદરા 12 કિલોમીટર થાય. અહીંયાથી તમે આમ બગોદરા જઈ શકો અને સુરત જવા માટે તમારે જવાનું રહેશે આમ સીધું. અહીંયાથી આવશે આપણે ડાયરેક્ટ હમણાં લોથલ થઈને હરણેજ ત્યાંથી આપણે સરસ મજાનો વાસદ બગોદરા 6 લેન હાઈવે કનેક્ટ કરીશું. છે વટામણ સર્કલ તમે વ્યૂ જોઈ શકો છો. એકવાર ટ્રાફિક જોવો કારણ કે કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ છે ને. મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ તારાપુર અને હોટલ આવી ગઈ છે ગંગોત્રી હોટલ. અને ટ્રાફિક જો અહીંયા વટામણ જેવડું ટ્રાફિક હતું ને એવડું જ અહીંયા ટ્રાફિક છે. આપણે આ અંબિકા અને બંસીની બસ પેઢીને ત્યાં હોટલે હોલ્ટ કરવાનો છે. તો મિત્રો નાસ્તો પાણી કરી લઈએ અને પાછી કન્ટિન્યુ કરીએ આપણી જર્નીને. ફાઇનલી હોટલે પૂગી ગયા હતા ને અત્યારે આવ્યા છીએ આપણે ચા પીવા માટે રજવાડીની. તો અહીંયા રજવાડીની આપણે ચા પીવાની છે અને સામે ઘણી બધી એવી ગાડીઓ આવી ગઈ છે તમે જોઈ શકો છો. શિવની ગાડી છે ઘણી બધી એવી ગાડી છે. અહીંયા હું ને બાપુ રજવાડીની આપણે ચા પી લઈએ પછી નીકળીએ. તો મિત્રો ત્યાં સુધી રહેજો કન્ટિન્યુ આપણા બ્લોગની અંદર. શું કહેવા બાપુ? અરે એકવાર આમ જો રજવાડીની ચા એટલે રજવાડીની ચા હોય. આપણે પહેલાં હે ને બાપુ પી લે ને એટલે એનો એક્સપિરિયન્સ લઈએ. બાપુ કેવી મજા આવે? બાપુ ઘૂંટ મારો કેવી મજા આવે? ચા સારી છે તો વાંધો નહીં. આપણે થોડીક એવી પી લઈએ અને પછી કરીએ જર્નીને કન્ટિન્યુ. તો બ્લોગમાં રહેજો કન્ટિન્યુ.
મિત્રો ફાઇનલી આપણે તારાપુર સર્કલને ક્રોસ ઓવર કરી દીધું છે. સરસ મજાનું એવું સર્કલ છે, ગોકુલધામ સર્કલ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે અહીંયાથી મિત્રો આપણે બોરસદ વાસદ થઈને પાછો કનેક્ટ કરીશું નેશનલ હાઈવે 48, એમાં વડોદરા અંકલેશ્વર ભરૂચ થઈને ડાયરેક્ટ સુરત. શું કેવું બાપુ? ઓકે. નાસ્તો પાણી કર્યા ને હરખા? વાંધો નહીં. ફાઇનલી વહેલી સવારમાં 5 વાગે આપણે પહોંચી ગયા છીએ કામરેજની અંદર. સવારનો વ્યૂ તમે જોઈ શકો છો. હલો કામરેજ. મિત્રો સવારમાં બધી લક્ઝરી ક્યારે થાય ને એટલે કામરેજ આવવું થાય. અત્યારે આપણે પહોંચ્યા છીએ વાલક પાટિયા પાસે બગસરા સુરત. આમની અંદર પણ વ્લોગ શૂટ કરેલો છે. નો ચેક કર્યો તો ચેકઆઉટ કરી લેજો. અહીંયા પેસેન્જરનો ડ્રોપ પોઈન્ટ હોય છે. હમણાં પેસેન્જરને ઉતારીને આગળ નીકળી જાય. મિત્રો વાલક પાટિયાથી નીકળીને આપણે પહોંચ્યા હતા શ્યામધામ. સમત બાપુ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. સવારમાં પુગાડી દીધા ટાઈમ સર. ઉભી ગયા ટાઈમે પુગાડી દીધા. ત્યારે મિત્રો આમ જો શ્યામધામ આવું કંઈક વ્યૂ છે. બધા લેવા આવ્યા હોય પોતપોતાના સગા સંબંધી જે આવતા હોય દેહમાંથી એને. હલો કાપોદ્રા છે કોઈ? કાપોદ્રા અત્યારે 6 વાગ્યા જેવું થયું છે ને આપણે પહોંચી ગયા છીએ વડલા પાર્કિંગ. અને સવારમાં મહેતાજી ચા લઈએ હતા તો ચા પીને આપણે બ્લોગને એન્ડ કરીએ. સમત બાપુ કેવીક મજા આવી? બહુ મજા આવી. ઓ વાંધો નહીં. સમત બાપુ ભેગો પહેલાં આપણે જો મિત્રો સામે જે ગાડી દેખાય ને રિદ્ધિની ગ્લોબલ કોચ, એમાં બ્લોગ ઉતાર્યો હતો. અત્યારે હવે આપણે રોનક ટ્રાવેલ્સ એમના જે 2 દિવસ પહેલાં જ ન્યૂ બસ આવી ડિફેન્સ બસ, એમની અંદર બ્લોગ ઉતાર્યો છે. તો બધા લાઈક કરતા જજો, ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો, ફોલો કરવાનું ભૂલતા નહીં.